પરમપિતા પરમાત્માનું નિજ નામ ઓમ 3 વાર ઊંડો શ્વાસ લઈ ઓમકાર ધ્વનિ કરીએ. ઓ ઓમ વિશ્વાની દેવ સવિતર્દુરિતાની પરાશુવ યત ભદ્રમ તન્ન આશુવ. હે પરમ કૃપાળુ પરમાત્મા, હે દયાળુ, તું એવી કૃપા કર મારી અંદર રહેલા દુર્ગુણ દુર્વ્યસન એ બધા મારાથી કોષો દૂર થઈ જાય અને જેનાથી મારું કલ્યાણ થાય, જેનાથી મારી આત્મિક ઉન્નતિ થાય એવા સદગુણોથી તું મને ભરી દે. સૃષ્ટિ સંવત 1,96,53,126 વર્ષ, વિક્રમ સંવત 2082, કારતક શુદ્ધ લાભ પાંચમ, દિનાંક 26/10/2025, રવિવાર. વૈદિક મહાસભા દ્વારા આ 59મી કક્ષામાં આપ સૌ વેદ જ્ઞાન પીપાસુ ભાઈઓ તથા બહેનોનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતી નવ વર્ષની શરૂઆત, એની આ પહેલી કક્ષા. આપ સૌને ગુજરાતી નવ વર્ષની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના તથા પરમપિતા પરમાત્માને પ્રાર્થના, એમની પાસે કામના કે આપણને બધાને પરમપિતા પરમાત્મા આધ્યાત્મ તરફ ખૂબ આગળ વધવાની શક્તિ આપે, સામર્થ્ય આપે. આપણા જીવનનો જે મુખ્ય લક્ષ્ય છે જ્ઞાન, આધ્યાત્મિક જ્ઞાન તરફ આપણે સૌ ખૂબ આગળ વધીએ એવી ઈશ્વર પાસે કરજોડ પ્રાર્થના, કામના. આજે પહેલી કક્ષા છે. શરૂઆત આપણે પરમાત્મા પાસે આધ્યાત્મિક, ભૌતિક તેમજ શારીરિક ત્રણેય શક્તિની કામના કરતા કરતા મંત્રો દ્વારા એમને પ્રાર્થના કરીએ. હું મંત્ર બોલાવું, તમારે બોલવાનું છે. આનંદ હે પરમપિતા પરમાત્મા, आप आनंद स्वरूप हैं, हमें भी आनंद दीजिए.
આપણે જંગલમાં જતા હોઈએ, પહાડ ઉપર હોય, વરસાદ રૂપી આશીર્વાદ આપણા ઉપર વરસતો હોય, એવી કલ્પના કરતા જઈએ કે પરમાત્મા આપણા ઉપર આનંદની વર્ષા કરે છે. ઘનઘોર જંગલમાં આપણે જઈએ છીએ, આનંદ હિ આનંદ આપણા ઉપર વરસાદ રૂપે વરસે છે. અને આપણે બોલીએ છીએ, હું બોલું પછી બોલજો. ઓ આનંદ ઓ આનંદ હે પરમપિતા પરમાત્મા, आप आनंद स्वरूप हैं, हमें भी आनंद दीजिए। ओम तमसो मा ज्योतिर्गमय तमसो मा हे परमपिता परमात्मा, आप हमें अंधकार से छुड़ाकर प्रकाश की ओर ले जाइए। ओम तमसो मा ज्योतिर्गमय हे परमपिता परमात्मा, आप हमें अंधकार से छुड़ाकर प्रकाश की ओर ले जाइए। ओम मृत्योर्मा अमृतं गमय दुर्मा अमृतम। हे परमपिता परमात्मा, आप हमें मृत्यु से छुड़ाकर अमृत की ओर ले जाइए। ओम मृत्योर्मा अमृतं गमय मृत्योर्मा अमृतं। हे परमपिता परमात्मा, आप हमें मृत्यु से छुड़ाकर
अमृत की ओर ले जाइए। ओ आनंद। हे परमपिता परमात्मा, आप आनंद स्वरूप है। हमें भी आनंद दीजिए। ओ आनंद। ओ आनंद। ओ आनंद। ओ आनंद। ओम शांति शांति शांति। परमपिता परमात्मा करे શરૂ થયેલું નવું વર્ષ આપણા બધા માટે ખૂબ આનંદદાયી, ખૂબ આધ્યાત્મ તરફ આગળ વધવાની શક્તિ આપે. આપણે બધા આધ્યાત્મમાં ખૂબ આગળ વધીએ. ત્રિવિધ તાપ, ત્રિવિધ દુઃખ આપણા બધાથી કોશો દૂર રહે એવી પરમપિતા પરમાત્મા પાસે પ્રાર્થના અને યાચના કરી અને આ નવા વર્ષનું પ્રથમ સત્ર આપણે શરૂ કરીએ. આજે આપણે જે કાંઈ હું અહીંયાથી બોલું છું અને તમે બધા સાંભળો છો, આપણે જોઈએ છીએ, સાંભળીએ છીએ, આપણે સ્પર્શ કરીએ છીએ. આ જે કાંઈ આપણે કરીએ છીએ ઇન્દ્રિયો દ્વારા, એની પાછળનું બળ શું? જે કાંઈ આપણે જોઈએ છીએ એ આપણે જોઈએ શેના દ્વારા જોઈએ છે? આપણે જોઈએ છે શેના દ્વારા? શું? આંખ દ્વારા. આપણે સાંભળીએ છીએ કાન દ્વારા. આપણે સ્પર્શ કરીએ છીએ ત્વચા દ્વારા. આંખ દ્વારા જોવું, કાન દ્વારા સાંભળવું, ત્વચા દ્વારા સ્પર્શ કરવું. આ જે કાંઈ ઇન્દ્રિય કામ કરે છે એની પાછળ એક મેન ઇન્દ્રિય કામ કરે છે.
એ જો કામ ન કરે તો આંખ દ્વારા જોઈ ન શકાય, કાન દ્વારા સાંભળી ન શકાય, ત્વચા દ્વારા સ્પર્શ ન કરી શકાય, અને એ ઇન્દ્રિય છે મન. મન આ દરેક ઇન્દ્રિયો સાથે મુખ્ય કર્તા છે. જો મન ન હોય, ક્યાંય બહુ ઊંડે વિચારમાં હોય, તો આપણે જે કાંઈ દ્રશ્ય જોઈએ છે એ દ્રશ્ય જોઈ શકાતું નથી. કાનથી સાંભળી શકાતું નથી, ત્વચાથી સ્પર્શ કરી શકાતું નથી. એ બધા ઇન્દ્રિયોમાં મુખ્ય ઇન્દ્રિય મન છે. આધ્યાત્મની યાત્રાની શરૂઆત જ પ્રશ્ન દ્વારા થાય છે. પ્રશ્ન વગર આધ્યાત્મની યાત્રાની શરૂઆત થઈ શકતી નથી. જેમ હમણાં જ આપણે પ્રશ્ન થયો કે આ ઇન્દ્રિય કોના દ્વારા કામ કરે છે, તો કે મન દ્વારા. મન ક્યાંય બીજે છે અને કોઈ એક ટસે જોવે છે, એની સામેથી કોઈ વ્યક્તિ પસાર થઈ જાય, એ હાથ ઊંચો કરે, એને એ વ્યક્તિ આંખ દ્વારા જોવે છે, પણ મન નથી અહીંયા. મન ક્યાંય અલગ જગ્યાએ છે, દૂર છે, તો એ વ્યક્તિને એ જોઈ શકતો નથી. જોવે છે છતાં જોઈ શકતો નથી, અનુભવી શકતો નથી. એ જ રીતે સાંભળવામાં પણ આપણે ઘણી વખત એવા અનુભવ થાય, ખૂબ ગહન વિચારમાં કોઈ વ્યક્તિ બેઠા છે, એને આપણે એનું નામ લઈ અને બોલાવીએ, એ સાંભળે નહીં. એક વાર, બે વાર, ત્રણ વાર એકદમ ઝબકી જાય અને પછી હા બોલે. એને ખબર નથી, કારણ કે એના કાન તો ખુલ્લા જ છે, શબ્દ એની અંદર જાય છે, પરંતુ એ સંભળાતું નથી, કારણ કે મન અહીંયા નથી. મન ક્યાંય ગહન વિચારમાં છે. તો મન આ બધી ઇન્દ્રિયો ઉપરનું એક કંટ્રોલ કરનારું ઇન્દ્રિય છે, સાધન છે. એટલે આપણા મહાન ઋષિ મુનિઓએ શાસ્ત્રોમાં કીધું, મન ઉપર કંટ્રોલ કરો, મન ઉપર કંટ્રોલ કરો, મન ઉપર કંટ્રોલ કરો. આનું કારણ જ આ છે કે જો એક મન ઉપર કંટ્રોલ થઈ જાય તો આ બાકીની બધી જ ઇન્દ્રિયો ઉપર આપોઆપ કંટ્રોલ થઈ જાય. બધી ઇન્દ્રિયોનો કંટ્રોલ કરતા જ મુખ્ય મન છે. મન ઉપર કંટ્રોલ કરો તો બાકીનું બધું જ આપોઆપ કંટ્રોલ થાય. આધ્યાત્મની યાત્રા અહીંયા પણ અટકતી નથી. આપણો ઋષિ એમ કહે છે કે આ મન દ્વારા જે કાંઈ જોવે, જે કાંઈ સાંભળીએ, જે કાંઈ સ્પર્શ કરીએ, જે કાંઈ અનુભવીએ, જે કાંઈ સ્વાદ લઈએ, એ શું મન કરે છે? હજી આગળ વિચારીએ. ઋષિ આપણને હજુ આગળ ગહેરાઈમાં લઈ જાય કે મન દ્વારા આ બધું થાય છે. તો જવાબ મળે કે મન તો જળ છે. જળ વસ્તુ પોતાની રીતે કાંઈ કરી શકતું નથી. તો એની પાછળ કોઈ ચેતન હોવું જોઈએ. તો મનને ઉપર ચેતન, એની યાત્રામાં અગર આપણે આગળ જઈએ તો ખ્યાલ આવે કે આ શરીરની અંદરમાં એક ચેતન તત્વ બેઠું છે, એ છે આત્મા. અને એ આત્મા મન દ્વારા, મનનો ઉપયોગ લઈ બાકીની બધી જ ઇન્દ્રિયોનો ઉપયોગ લે છે. હવે આત્મા દ્વારા જ આ બધી ઇન્દ્રિયોનો ઉપયોગ જો થતો હોય તો ફરી આપણને ઋષિ આગળ લઈ જાય કે એ કઈ રીતે? શું આત્મા
મનને કઈ રીતે ઉપયોગમાં લે છે? મન આંખનો કઈ રીતે ઉપયોગ લે છે? તો એવો જવાબ મળે કે આત્મા અને મનની સન્નિધિ માત્રથી એ કાર્ય કરે છે. આત્મા અને મન સન્નિધિ માત્ર એટલે એનું નજીક આવવું, યાની એના સાનિધ્યમાં, સન્નિધિ એટલે સાનિધ્ય, એનું સાનિધ્ય માત્રથી એ કામ કરવા માંડે છે. આત્મા માત્ર ઈચ્છા કરે અને મન એ પ્રમાણે કાર્ય મંડે કરવા. આત્મા માત્ર ઈચ્છા કરે છે અને મન કાર્ય કરવા માંડે. જેમ લોહચુંબક લોખંડની બાજુમાં આવે કે તરત જ એ લોખંડ એની તરફ ખેંચાય છે, એને કંઈ કરવાની જરૂર નથી. આપણે એવા હવે તો મોલમાં ને દરેક જગ્યાએ એવા કાચના દરવાજા જોઈએ છે આપણે બધા, કે એની સામે જવાથી જ ન કોઈ સ્વિચ દબાવવાની જરૂર, ન કંઈ કરવાની જરૂર, માત્ર આપણે ત્યાં ગયા અને એ દરવાજા ખુલી ગયા. એવા પાણીના નળ અત્યારે દરેક જગ્યાએ આપણે જોઈએ છે, કાંઈ કરવાની જરૂર નહીં, માત્ર હાથ નીચે રાખીએ અને પાણી ચાલુ થઈ જાય. આને સન્નિધિ માત્ર કહે. એ દરવાજો ત્યાં સુધી નહીં ખુલે જ્યાં સુધી કોઈ એના સાનિધ્યમાં એની સામે ન આવે, ત્યાં સુધી નહીં ખુલે. પણ જેવો સામે આવે કે તરત જ દરવાજો ખુલી ગયો. આ જ રીતે આત્માના સન્નિધિ માત્ર મન આવવાથી એ કાર્ય કરવા માંડે. સન્નિધિ માત્રથી મન કાર્ય કરે. આંખનું કાર્ય આંખને ઓર્ડર આપે, કાનનું કાર્ય કાન પાસેથી લે, ત્વચાનું કાર્ય ત્વચા પાસેથી લે, એમ અલગ અલગ કાર્ય એ બધા પાસેથી લે છે. વેદનો ઋષિ હજુ આગળ લઈ જાય છે કે આત્મા અને મન સન્નિધિ માત્રથી એ કાર્ય કરે છે. તો એ કઈ રીતે કાર્ય કરે છે? કાચના દરવાજાની સામે મનુષ્ય જાય અને કાચનો દરવાજો ખુલી જાય તો એની પાછળ કોઈક સાયન્સ હશે. એમને એમ તો ખુલતું નથી. દિવાલની સામે ઊભી જાય તો દિવાલ કઈ હટે ને, ત્યાં પણ કંઈ ને કંઈ ગોઠવણ હશે. આપણે બધા જ વિચાર કરો, પરમપિતા પરમાત્માએ આપણને જે જે સાધન આપ્યા છે, આપણે બધા રોજ આનો ઉપયોગ કરીએ છીએ. આંખ દ્વારા જોઈએ છે. ક્યારે એવો વિચાર કર્યો કે આ આંખ દ્વારા હું કઈ રીતે જોઉં છું? મને આ મારે પ્રશ્ન કરવાનો છે કે હું આ કાન દ્વારા સાંભળું છું, રોજ સાંભળું છું, પણ કઈ રીતે સાંભળું છું? મેં એમાં કંઈ કર્યું સાંભળવા માટે? મેં આ આંખ દ્વારા જોવા માટે કંઈ કર્યું? મેં શું કર્યું? મારો પ્રયત્ન શું? હું રોજ ખાઉં છું, રોજ ઘણું બધું પીવું છું, આ બધું જ અંદર જઈ લોહી બને, હાડકાં બને, વાળ બને, આંખ બને, નાક બને, કાન બને. આની અંદરમાં રોજ જે હું ખાઉં છું એમાંથી લોહી, હાડકાં, મસલ્સ, સ્નાયુ, આ બધું જ બને છે. આ કોણ બનાવે છે? આ શું હું ખાઉં છું ને હું બનાવું છું? આવું તો નથી. હું જે કાંઈ આંખે જોઉં છું, આ જોવાની અંદરમાં મારો પ્રયત્ન શું, મારી મહેનત શું? મેં તો માત્ર ઈચ્છા કરી
અને આ બધું જ દેખાવા માંડ્યું. હું જે રોજે રોજ સાંભળું છું, હું જે કાંઈ રોજે રોજ આ બોલું છું, આ જે બોલું છું એમાં મારી મહેનત શું? મેં શું કર્યું? તો પ્રશ્ન આવે કે આમાં મારું તો કંઈ જ નથી. હા, એક સાયકલ આપણે જરૂર લાગે. મેં ઈચ્છા કરી, બુદ્ધિ દ્વારા વિચાર્યું, પ્રયત્ન કર્યો અને પરિણામે થવા માંડ્યું. પણ કઈ રીતે? એમાં શું મેં કર્યું? એક મશીનને ચાલુ કરવા માટે આપણે સ્વિચ દબાવી, મોબાઈલને જ આપણે બધા જાણીએ છીએ. મોબાઈલને ચાલુ કરવા માટે એક સ્વિચ દબાવી અને ચાલુ થઈ ગયો. ખરેખર આપણો પ્રયત્ન તો શું? માત્ર સ્વિચ દબાવવાનો. અંદર બધા જ કામ મંડે થવા. એ કોણ? આપણે કરીએ છીએ? પૂછે તો કે હા, એ મેં કર્યું, મેં ચાલુ કર્યો મોબાઈલ. પરંતુ મેં એટલે શું? માત્ર સ્વિચ દબાવવી. આ આંખ દ્વારા હું જોઉં છું, પરંતુ હું એટલે શું કરું છું? આંખમાં મારો કોઈ પ્રયાસ નથી, માત્ર ઈચ્છા, અને એ ઈચ્છા દ્વારા હું બધું જ જોવા માંડું. માત્ર કાન, ઈચ્છા અને બધું જ સાંભળવા માંડું. આ કરે છે કોણ? કેનો ઉપનિષદ, કેનો ઉપનિષદનો ઋષિ એક પ્રશ્ન કરે છે, કેન ઈશિતમ પતતિ પ્રેષિતમ મનઃ. કેન ઈશિતમ પતતિ પ્રેષિતમ મનઃ. કઈ રીતે આ મન દરેક કાર્યમાં લાગે છે? એમ જ્યારે પ્રશ્ન કરતા જાઓ, પ્રશ્ન કરતા જાઓ, પ્રશ્ન કરતા જાઓ, તો અંદરથી જવાબ આવશે કે આ તો ઇન્દ્રિયો કાર્ય કરતી નથી. ઇન્દ્રિયોની ઉપર એક મન છે, એ મન પણ કાર્ય કરતું નથી. એના ઉપર એક ચેતન તત્વ આત્મા છે, અને એ આત્માથી ફરી પાછો પ્રશ્ન કરીએ એટલે લાગશે કે આ આત્મા પણ કાર્ય કરતો નથી. આની પાછળ પણ કોઈ મહાશક્તિ કાર્ય કરે છે, મહાન ચેતન કાર્ય કરે છે. એમ કરતા 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 જ્યારે અંતમાં જાશું તો જવાબ આવશે કે એ છે સ્વયં પરમાત્મા. એ પરમાત્મા અગર આ વ્યવસ્થા ન કરે, મન આત્માના સન્નિધિ માત્રથી કાર્ય કરે છે, પરંતુ એને કાર્ય કરવા માટેની જે રચના કરી, મનની વ્યવસ્થા, એ વ્યવસ્થા કોણે કરી? ત્યાં દરવાજાની સામે ગયા અને દરવાજા આપોઆપ ખુલવા માંડ્યા. એનો કોઈ વ્યવસ્થા કરનારો છે, એ મશીનનો ગોઠવનારો કોઈ છે. એ જ રીતે અહીંયા જોવા માટે પ્રયાસ, માત્ર ઈચ્છા કરી અને એ જોવાનું દ્રશ્ય માંડ્યા દેખાવા. એ દ્રશ્ય જે દેખાય છે એની વ્યવસ્થા કોણે કરી? એ છે પરમાત્મા. આ કાન હંમેશા ખુલ્લા છે, પરંતુ વ્યવસ્થા તો જુઓ. જેવી નિંદર ચડે આ કાન આપોઆપ બંધ. જેવી નિંદર ચડે, ઘણાની આંખ ખુલ્લી હોય છે પરંતુ દેખાવાનું બંધ. જેવી નિંદર ચડે, બાજુમાંથી કોણ જાય કાંઈ જ ખબર નથી. આ બધી વ્યવસ્થા કરી કોણે? સન્નિધિ માત્રમાંથી. તમે જુઓ કેટલી પરમાત્માની પરમ કૃપા છે કે હજુ તો આત્મા ઈચ્છા કરી ત્યાં તો કાર્ય શરૂ થઈ જાય. આત્માએ ઈચ્છા કરી, મારા ઘરનું દ્રશ્ય
તડાક દઈને નજરની સામે આવી જાય. સન્નિધિ માત્રથી આ મન કાર્ય કરે છે. એટલું સુપર કોમ્પ્યુટર પરમાત્માએ અંદર ગોઠવી દીધું. ક્ષણ નહીં, ક્ષણના અનેક ભાગ કરો, એટલી વારમાં આત્માની ઈચ્છા માત્રથી આ મન કાર્ય કરે છે. અને મનની જે કઈ પ્રેરણા છે એના દ્વારા બાકીની બધી જ ઇન્દ્રિયો કામ કરે છે. તો આજે આપણે વર્ષની શરૂઆતનું પહેલું સત્ર છે. આપણે બધા જ પરમપિતા પરમાત્માનો જેટલો ધન્યવાદ કહીએ એટલો હૃદયથી ધન્યવાદ કરી અને વર્ષની શરૂઆત કરીએ કે હે પરમાત્મા, આ બધું જ તું દેનારો છું. આમાં મારું તો કંઈ જ નથી. રાત્રે સુવા ટાઈમે ચિંતન મનન કરીએ કે બોલે છે તો બોલે કોણ, સાંભળે છે તો સાંભળે છે કોણ, જોવે છે તો જોવે છે કોણ. અને એના પછી બીજો પ્રશ્ન કરીએ, બોલે છે તો કોણ અને એની પાસે બોલાવડાવે છે વ્યવસ્થા કરનારો કોણ, જોવે છે કોણ અને એ જોવાની વ્યવસ્થા કરનારો કોણ, સ્પર્શ કરે છે કોણ અને એ સ્પર્શ કરવાની અનુભૂતિ કરાવવાની વ્યવસ્થા કરનારો કોણ. તો તરત જ જવાબ આવશે કે પરમપિતા પરમાત્મા, તારા સિવાય તો આમાં કંઈ જ ચાલે એમ નથી. હે પરમાત્મા, તારો હું ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું. કેનો ઉપનિષદનો ઋષિ પેલો જ સૂત્રમાં કે કેને શિતમ પતતી પ્રેષિતમ મનઃ, કેન પ્રાણ પ્રથમ પ્રૈતિયુક્ત, કેન ઈશિતામ વાચમિમામ વદંતી, ચક્ષુઃ શ્રોત્રમ કૌ દેવો યુનક્તિ. અર્થાત આ જે કાંઈ ચાલે છે, જે કાંઈ અનુભવાય છે, આની પાછળ કોણ? આ કેન ઉપનિષદનો ઋષિ પ્રશ્ન દ્વારા જ કેન ઉપનિષદની શરૂઆત કરે છે અને એનો જવાબથી, સમાધાનથી આધ્યાત્મની યાત્રાને ખૂબ આગળ વધારે છે. અને એનો જવાબ એમણે આગળ આપ્યો, શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનોયત, વાચોહ વાચમ સૌ પ્રાણસ્ય પ્રાણઃ, ચક્ષુરસ્મુંચ ધીરાહ પ્રત્યાસ્માલોકાત મૃતા ભવંતી. શ્રોત્રસ્ય શ્રોતમ મનસો મનો, હે પરમાત્મા, તું જ કાનનો પણ કાન છે, યાની તું જ સર્વસ્વ છો, તું જ આ બધું જ ચલાવનારો છો. હે પરમાત્મા, તારી શક્તિથી જ, અહીંયા ફરી પાછો શક્તિનો મતલબ એમની વ્યવસ્થા સમજજો. શક્તિનો અર્થ જ વ્યવસ્થા છે. એમની શક્તિનો અર્થ એ કોઈ શક્તિ આપે છે એવું નથી, પરંતુ જેમ એક દરવાજો બંધ થાય, એ વ્યવસ્થા કરનારું કોઈ ચેતન છે. એ ચેતને પોતાની કોઈ શક્તિ એમાં નથી નાખી, એણે તો એ વ્યવસ્થા કરી. ઇલેક્ટ્રિસિટી જે કંઈ ગોઠવવું છે એ બધું ગોઠવું, આપણે સામે જાય દરવાજો ખુલે. એ જ દ્રષ્ટિએ સ્વયં પરમાત્મા આ બધી જ વ્યવસ્થાનો કરનારો છે. પરમાત્માએ આ બધી જ વ્યવસ્થા કરી અને આપણા માટે આ અમૂલ્ય વ્યવસ્થાઓ बिना कोई किंमत लिए આપી દીધી. આપણે બધા જ આપણા ઉપર થોડો ઘણો કોઈનો ઉપકાર હોય, કોઈએ થોડી ઘણી મદદ કરી, આપણે એનો પણ ખૂબ આભાર માનીએ છીએ. તો વિચાર તો કરો,
જે આંખ દ્વારા જોઈએ છીએ માત્ર આપણી તો ઈચ્છા છે, બાકી તો બધું જ પરમાત્માની વ્યવસ્થા. જે કાન દ્વારા સાંભળીએ છીએ આપણે તો માત્ર ઈચ્છા કરીએ, બાકી બધી જ વ્યવસ્થા પરમાત્માની, અને એનું કોઈ ચાર્જ નહીં. એ આપણી પાસેથી ક્યારેય કોઈ કિંમત માંગતો નથી. માત્ર એક જ કિંમત માંગે છે કે હે મનુષ્ય, મનુર્ભવ, તું મનુષ્ય બન. તને મેં મનુષ્ય બનાવ્યો છે, તું મનુષ્ય બન. જ્યાં કાંઈ આધ્યાત્મની જે કાંઈ આપણે પ્રક્રિયાઓ કરીએ, જે કાંઈ ક્રિયાઓ કરીએ, એની અંદરમાં પરમાત્મા આપણી પાસેથી એક ઈચ્છા રાખે છે કે મેં તને વિશિષ્ટ વિવેક બુદ્ધિ આપી, અને એ વિશિષ્ટ વિવેક બુદ્ધિનો તો ખૂબ ઉપયોગ કરી અને પછી તારી વિવેક બુદ્ધિ દ્વારા નિર્ણય લે અને આ જીવનમાં આગળ વધ. આપણે બધા જ આ નવું વર્ષ પ્રથમ સત્રની અંદરમાં પરમાત્મા પાસે માગણી કરીએ કે હે પરમાત્મા, તારો કોટી કોટી ધન્યવાદ કે તે આટલું સરસ મજાનું અમને શરીર આપ્યું, આટલા સરસ મજાની ઘર આપ્યું, માતા પિતા આપ્યા, કુટુંબ આપ્યું, પત્ની આપી, બાળકો આપ્યા, આટલું સરસ શરીરની અંદરમાં ખૂબ જ તંદુરસ્તી આપી. હે ઈશ્વર, હે પરમાત્મા, આ બધું જ તારું અને તારા વ્યવસ્થા દ્વારા જ મને મળેલું છે. તારો લાખ લાખ ધન્યવાદ. એમ કરી અને આપણું આ નવું વર્ષ આપણી શરૂઆત થાય. આપણે આધ્યાત્મમાં ખૂબ આગળ વધીએ. હવે મુકેશ અને એમની સાથે કોઈને લઈ લેજો. ભરતભાઈ, તમે જ વયા છો. આપણે બધાએ પ્રશ્ન કરવાનો છે. જેમ અહીંયા કેનો ઉપનિષદનો ઋષિ આપણને પ્રશ્ન કરવા માટે પ્રેરણા આપે છે. મોટા ભાગે આપણે ધર્મની અંદરમાં એવું માનીએ છીએ કે પ્રશ્ન તો કરાય નહીં, પરંતુ એવું નથી. આધ્યાત્મમાં પ્રશ્ન વગર આધ્યાત્મ અધૂરું છે. એટલે બધા જ આપણે પ્રશ્ન કરીએ. પહેલા પોતાનું નામ બોલશું, કોની પ્રેરણાથી આવે એ બોલશું, અને પછી પ્રશ્ન કરશું. હેલો, હું ભરતભાઈ ગોરેચા, ગોવિંદભાઈની પ્રેરણાથી હું આવેલો છું. પહેલાં તો તમામને નવા વર્ષની શુભકામના. વિશિષ્ટ વિવેક બુદ્ધિ, ઉદાહરણ આપીને કહું છું કે ક્યારેક મારું ધ્યાન મન વખતે આપણે એમ પણ કહે છે કે ભાઈ મન નહોતું મારું, એમ નથી કહેતા, એમ કે એનું ધ્યાન નહોતું એટલે સંભળાણું નહીં. એટલે ધ્યાન ઘણાને બહુ સારી રીતે તરત જ ખબર પડી જાય કે બાજુમાં બેઠા છે ભરતભાઈ. ઘણાને આ ધ્યાન ઓછું પડે. એ બધી વિશિષ્ટ વિવેક બુદ્ધિની અંદર ક્યાંય ન્યાય અન્યાય થયેલો દેખાય છે, દેખીતી રીતના દેખાય છે કે મારી વિવેક બુદ્ધિ આ કાર્ય કરે છે અને બીજી વિવેક બુદ્ધિ ખરાબ કાર્ય કરવાની પ્રેરણા આપે છે. તો વિશિષ્ટ વિવેક બુદ્ધિ બાબતમાં જરાક વિગતે ખોલશો કે અનિષ્ટ લોકો અનિષ્ટ શું કામ કરે છે, નીચ લોકો અનિષ્ટ કાર્યો શું કામ પ્રેરણા પામે છે અને સારા કાર્યો કેમ થાય છે? વિશિષ્ટ વિવેક બુદ્ધિની આપણે બાબતમાં જરાક વાત કરો. ખૂબ સરસ પ્રશ્ન. ભરતભાઈનો પ્રશ્ન એ છે, વિશિષ્ટ વિવેક બુદ્ધિ કોને કેવી? એક. બીજો એમનો પ્રશ્નમાં એ છે કે જે ગલત કાર્ય કરે છે એને વિશિષ્ટ વિવેક બુદ્ધિ નથી, અથવા તો વિશિષ્ટ વિવેક બુદ્ધિ ત્યાં શું કામ નથી કરતી? તો આમના બે રીતે આપણે જવાબ આપી શકીએ. વિશિષ્ટ વિવેક બુદ્ધિ પરમપિતા પરમાત્માએ દરેકને એક સમાન આપી છે. એનું કારણ એ છે
એમાં આપણે બે વિભાજન કરી શકીએ. એક સ્થૂળ શરીર માટેની જે વાત છે, જ્યાં એમના ગોલક મળેલા છે એ, અને બીજું સૂક્ષ્મ શરીરમાં જે 18 તત્વ સૂક્ષ્મ શરીરની અંદરમાં છે, એમાં પણ એક બુદ્ધિ છે. તો એ અલગ તત્વ છે અને એ બધા માટે એક સમાન છે. મહતત્વ પેલું જ આપણે જેને બુદ્ધિ જ કહીએ છીએ, એ મહતત્વ અહંકાર, 5 તન્માત્રા, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને મન, આ 18 તત્વોનું સૂક્ષ્મ શરીર બનેલું છે. અને આ સૂક્ષ્મ શરીર 18 તત્વોનું સૃષ્ટિની શરૂઆતમાં પરમપિતા પરમાત્માએ દરેક આત્માના કર્મના ફળના રૂપે જેવા જેવા જેના કર્મો એ પ્રમાણે એ સૂક્ષ્મ શરીર બનાવી અને આત્માને આપી દીધું. અને એ શરીર સૃષ્ટિની શરૂઆતથી છેક સૃષ્ટિના પ્રલય સુધી એ શરીર ક્યારેય બદલવાનું નથી. માત્ર એક જ અવસ્થામાં એ શરીર બદલે કે સૃષ્ટિની શરૂઆતમાં એ શરીરને આત્માને આપી દીધા પછી એ આત્મા ખૂબ પવિત્રતાથી આગળ વધી જાય અને જો વચ્ચે એને મોક્ષ મળવાનો હોય તો એ સૂક્ષ્મ શરીર પાછું લઈ અને એ આત્માને મોક્ષમાં મોકલી દે. બાકી આ સૃષ્ટિની શરૂઆતથી જન્મો જન્માંતર સુધી આ શરીર આત્માની સાથે એકનું એક જ રહે છે. અને એટલે જ આત્મા એના જેટલા કર્મો કરે છે એમાંથી એક પણ કર્મ ફેલ જતું નથી. કારણ શું? કે જે કાંઈ કર્મ કરે છે એ સંસ્કાર રૂપે આ સૂક્ષ્મ શરીરમાં આત્મા સાથે ને સાથે દરેક જન્મોમાં સાથે જાય છે. અને સૂક્ષ્મ શરીરમાં સાથે જવાથી એક પણ કર્મ ફેલ જતું નથી. કોઈને ઓછું કોઈને વધારે આ રીતે સૂક્ષ્મ શરીર હોતું નથી. સૂક્ષ્મ શરીરની શક્તિ ક્યારે વધે ક્યારે ઘટે આવું પણ નથી. એ બધા માટે સમાન છે. ફરક માત્ર જે શારીરિક અહીંયા પંચ મહાભૂતમાંથી બનેલું શરીર, જેની અંદર પણ આપણે મન, બુદ્ધિ, આ બધી જ આંખ, કાન, નાક, મોઢું આ બધું બોલીએ છીએ, એમાં માત્ર ફરક છે. અહીંયા આપણે એક ચેતાતંત્ર આપ્યું, એ ચેતાતંત્ર અગર નબળું પડી ગયું તો આપણી યાદ શક્તિ નબળી પડી ગઈ. એનો અર્થ એ નથી કે એની અંદર રહેલું જે સૂક્ષ્મ શરીર છે એનો અંગ કોઈ નબળું પડ્યું, એવું નથી. આ તંત્ર જે છે અત્યારે સ્થૂળ, એ માત્ર નબળું પડ્યું અને પરિણામે હવે એના કારણો અનેક હોઈ શકે. અત્યારનું આ જે કાંઈ શરીરના દરેક ભાગ જે છે સ્થૂળ શરીરના, એમાં અનેક કારણ હોઈ શકે કે એ અંગ નબળા પડે. પોતાની કુટેવ એક કારણ એ પણ હોઈ શકે, જે મુખ્ય કારણ છે. પછી કોઈ સંજોગ, કોઈ એવું એને લાગી જવું જેનાથી એના એ અંગ કામ ન કરે. કોઈની ભૂલ, અત્યાચારી એણે એના ઉપર પ્રહાર કર્યો અને એમને કોઈ તકલીફ પડી, એ પણ કારણ હોઈ શકે. એવા અને એના કર્મો, એના કર્મનું ફળ એ પણ હોઈ શકે. ડોક્ટરોની ભૂલ એ પણ હોઈ શકે. આ અનેક કારણોથી આ બધું જ થાય છે. એટલે કોઈ એક ખૂબ ગહન વિચારમાં બેઠો છે અને એને નથી સંભળાતું, એવી વખતે તો એની આ ઇન્દ્રિય પણ દોષિત નથી.
માત્ર એમનો ગહન વિચાર એ જ્યાં ક્યાંય બીજે લાગેલો છે, પરિણામે એને સંભળાતો નથી. એમાં વિશિષ્ટ વિવેક બુદ્ધિ સાથે એને કોઈ કનેક્શન નથી. વિશિષ્ટ વિવેક બુદ્ધિની જ્યારે હવે વાત આવી, તમે એમ કીધું કે એને વધારે છણાવટથી સમજાવો, તો વિશિષ્ટ વિવેક બુદ્ધિની જ્યાં વાત છે ત્યાં તો આપણે જાગૃત જ હોઈએ છીએ, પરંતુ એનો ઉપયોગ કરતા નથી. જેમ કે આપણે અનેક વખત આ મેં ઉદાહરણ દીધું, આખું ઘરમાંથી સંજવારી કરી અને કચરો વધ્યો ભેગો કર્યો, એ કચરાને કોઈ એમ કે આ જલમાં પધરાય આવો, તો આપણે તરત જ ના પાડીએ કે ભાઈ આ તો કચરો છે. આ જે ના પાડી એ વિશિષ્ટ વિવેક બુદ્ધિનો ઉપયોગ કર્યો. વિશિષ્ટ વિવેક બુદ્ધિ બધામાં છે. આ કચરો જલમાં પધરાવા ન જવાય, આ કોણે કીધું? વિશિષ્ટ વિવેક બુદ્ધિએ. એનો ઉપયોગ કર્યો. એ જ વ્યક્તિ પૂજા કરે, અબીલ, ગલાલ, કંકુ, ચોખા, ફૂલ, કેટલી જાતની એમાં પંચામૃત, કેમિકલ્સ ઘણા બધા ભેગા થાય અને એ બધું પછી છેલ્લે ભેગું થાય અને એને એ કરાવનારો એમ કે હવે આને જલમાં પધરાઈ આવો. એ જ વ્યક્તિએ કચરા માટે વિશિષ્ટ વિવેક બુદ્ધિનો ઉપયોગ કર્યો, પરંતુ પૂજા પાઠ કર્યા પછી જે ભેગું થયું અને પેલા વ્યક્તિ કીધું કે આને જલમાં પધરાઈ આવો, તો તરત જ જલમાં જઈને પધરાઈ આવશે. વિશિષ્ટ વિવેક બુદ્ધિમાં એ વખતે એને લોક મારી દીધો. એણે વિશિષ્ટ વિવેક બુદ્ધિનો ઉપયોગ ન કર્યો. જેમ અહીંયા કેનો ઉપનિષદનો ઋષિ આપણે કહે છે કે પ્રશ્ન થવો જ જોઈએ. જો પ્રશ્ન વગર કોઈ વ્યક્તિ આધ્યાત્મમાં આગળ વધવા માંગે, એની યાત્રા આગળ વધી જ ન શકે. એ આપણો કેનો ઉપનિષદનો ઋષિ કહે છે. ઉપનિષદનો ઋષિ આપણને કહે છે કે હે મનુષ્ય, મનોર્ભવ. પ્રશ્ન કોણ ન કરે? મનુષ્ય સિવાયના બાકીના બધા જ. એની પાસે એ ચિંતન નથી, એની પાસે વિશિષ્ટ વિવેક બુદ્ધિ નથી. માત્ર મનુષ્ય પાસે વિશિષ્ટ વિવેક બુદ્ધિ છે. એટલા માટે મનોર્ભવનો શબ્દ આવ્યો કે મનુષ્ય, દરેક જગ્યાએ તું આ તારી વિશિષ્ટ વિવેક બુદ્ધિનો ઉપયોગ કર. સેજ પણ પ્રશ્ન કર કે આ શું કામે? ન સમજાય તો કમસે કમ એને જ પૂછી લે. જેમણે કીધું કે આ જે કાંઈ ભેગું થયું કચરો અને આને હવે જલમાં પધરાઈ આવો, એને જ પૂછીએ કે ભાઈ આનું કારણ શું? કાર્ય તો જ કરવું જોઈએ કે જેનાથી કંઈ લાભ થતો હોય. જો લાભ ન થાય, ઉલટાની હાનિ થાય અને છતાં પણ કરીએ, ત્યારે સમજવું કે આ વિશિષ્ટ વિવેક બુદ્ધિને આપણે લોક મારી. જ્યાં જોયું કે લાભ છે અને હકીકતમાં એ કરવાથી લાભ જ થાય અને જ આપણે કરીએ, ત્યાં સમજવું કે આપણે વિશિષ્ટ વિવેક બુદ્ધિનો ઉપયોગ કર્યો. કરુણતા આપણી એ છે. આજે આ નવ વર્ષની શરૂઆતનું પહેલા સત્રમાં આપણે બધા જ પરમાત્માને પ્રાર્થના કરીએ કે હું વ્યવહારમાં, મારા અંગત જીવનમાં, કૌટુંબિક જીવનમાં, સામાજિક જીવનમાં, વ્યાવસાયિક જીવનમાં કોઈ જગ્યા નથી કે જ્યાં હું મારી વિશિષ્ટ વિવેક બુદ્ધિનો ઉપયોગ ન કરતો હોઉં. દરેક જગ્યાએ હું વિશિષ્ટ વિવેક બુદ્ધિનો ઉપયોગ કરું છું. હે પરમાત્મા, વર્ષની શરૂઆતમાં હવે તારી પાસે એક કામના કરું છું. તે જેના માટે મને વિશિષ્ટ વિવેક બુદ્ધિ આપી, છેક મારી યાત્રા મોક્ષ સુધી હું લઈ જાઉં, એના માટે મનુષ્ય જન્મ મળ્યો. એમાં જ હું આધ્યાત્મમાં વિશિષ્ટ વિવેક બુદ્ધિનો ઉપયોગ નથી કરતો. હે પરમાત્મા, એવી કૃપા કર કે હું આધ્યાત્મમાં દરેક જગ્યાએ મને તે આપેલી વિશિષ્ટ વિવેક બુદ્ધિનો ઉપયોગ કરું અને હું મનોર્ભવ મનુષ્ય બનું. જ્યાં આપણે વિશિષ્ટ વિવેક બુદ્ધિનો ઉપયોગ કર્યા વગર જ્યારે કાર્ય કરીએ છીએ, ત્યારે સમજવું એટલા પૂરતા આપણે પશુ સમાન છીએ. ત્યારે આપણે મનુષ્ય મટી ગયા.
આ વેદ અને ઉપનિષદનો ઋષિ કહે છે કે તું પ્રશ્ન કર અને એનો જવાબ માંગ. કોઈ સામે વિદ્વાન છે તો એમને, નથી તો પોતાની જાતને, કે હું આ જે કાંઈ કરું છું, ઘણા તો વર્ષો સુધી અગરબત્તી, ફૂલ અને કાયદેસર અગરબત્તીનો કેટલો બધો મોટો ઢગલો થયો હોય, ફૂલનો મોટો ઢગલો થયો હોય, એમાં રોજ બધું અગરબત્તીના જે સાઠીકા છે એનો ઢગલો થયો હોય, અને આ બધો જ જલમાં જઈને પધરાયા હોય. એવી વખતે એ ક્યારેય વિચારતો નથી કે આ બધું જ કેમિકલ છે. આ જલમાં પધરાવવાથી જો ફાયદો જ હોય, અને તમે જુઓ પાછા જે જલની અંદરમાં પધરાવા જાય ત્યાં એને એ વિચાર નથી આવતો, ખાલી એટલું વિચારે કે જો જલમાં પધરાવવાથી ફાયદો જ હોય અને લાભ થતો હોય તો મારા ગોરામાં કે મારા આરોમાં ન નાખવું, તો ત્યાં જ મારે નાખી દેવું જોઈએ. મારે છેક ત્યાં સુધી ધક્કો ખાવાની જરૂર નથી. મારોય પાણીનો ટાંકો અહીંયા ઘરમાં છે જ, એ ટાંકાની અંદરમાં ન નાખી દઉં. પણ તો તરત જ બુદ્ધિ કામ કરશે કે નહીં, આ ટાંકામાં આ કચરો ન નખાય. જો ટાંકાની અંદરમાં એ કચરો ન નખાતો હોય તો પછી એ જ ટાંકાની અંદરમાં જ્યાંથી જલ આવ્યું એમાં કઈ રીતે નખાય? આ જે ઉપયોગ કરે એને વિશિષ્ટ વિવેક બુદ્ધિ, અને આનો જે ઉપયોગ નથી કરતા તો સમજવું કે આ વિશિષ્ટ વિવેક બુદ્ધિ ઈશ્વરે આપેલી છે, એનો ઉપયોગ એણે ન કર્યો. આજે આપણે ઘણા લોકો નવા આવ્યા છે, મુકેશ અને ભરતભાઈ ફરી પાછા ઊભા થઈ જાય. જે લોકો નવા આવ્યા છે એ લોકો એક પછી એક ઊભા થઈ પોતાની ઓળખાણ આપશે, પોતાનું નામ આપે, પોતાનું વ્યવસાય આપે, અને કોની પ્રેરણાથી અહીંયા આવ્યા આટલું ખાસ કે. કાંતિભાઈ ભીખુભાઈ માયાણી છે. કાંતિભાઈ ભીખુભાઈ માયાણી છે. મારી બાજુમાં બેઠી મનીષના હું પપ્પા છું. પહેલા શરૂઆતમાં 2-4 વખત હું આવી ગયેલો, પાછો હમણાં વચમાં બહાર હતો એટલે નહોતો આવતો. એ મારા દીકરાનો દીકરો, મનીષનો દીકરો છે. અને મારો ધંધો ખેતીનો છે. નમસ્કાર બધાને, નમસ્કાર, ખૂબ ખૂબ નમસ્કાર. નમસ્કાર, મારું નામ શુભ નરેન્દ્રભાઈ દોશી છે. આજે હું ફર્સ્ટ ટાઈમ આવેલો છું. મારા ફાધર રેગ્યુલર આવે છે અહીંયા એવરી સન્ડે. હા, એટલે આજે એમની સાથે આવ્યો છું હું. હું અત્યારે તો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરું છું, કોમ્પિટિટિવ એક્ઝામ્સની પ્રિપેરેશન કરું છું. હા હા, હું સિવિલ એન્જિનિયર છું અને MBA વિથ ફાઇનાન્સ કરેલું છે મેં. નરેન્દ્રભાઈ, તમારો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે ભાઈ દીકરાને પણ લઈ આવ્યા. ખૂબ ધન્યવાદ. નમસ્કાર, મારું નામ કિશોર અમૃતલાલ પરમાર, પ્રાથમિક શિક્ષક, હરિપર પ્રાથમિક શાળા. મારા સ્નેહી કિશોરભાઈ પરમાર છે, એમના પ્રેરણાથી હું અહીંયા આજે પ્રથમ વખત હાજર રહ્યો છું. સર્વેને નવા વર્ષના નમસ્કાર. મારું નામ રામવંશ યુદાસિંહ કુશવાહા. મારા નામ रामवंश युदासिंह कुशवाहा, राजलक्ष्मी सोसाइटी में मोरबी रोड पर रहूँ हूँ. हमारा धंधा है अमिटेशन. मैंने यहाँ अमित भाई लिया है, यहाँ पहली बार हूँ आऊँ. SP રાજાણી, હું પ્રોપર્ટી બ્રોકર છું. મને અમિત ભાઈ લઈ આવ્યા. નમસ્કાર, મારું નામ જયસુ મકવાણા. હું રિટાયર્ડ બેન્કર છું. મને હું કિશોરભાઈ પરમાર તરફથી
ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો. હવે કોઈ પ્રશ્ન હજુ કોઈ રહી ગયો હોય તો 2-4 મિનિટ 2-3 મિનિટ માત્ર છે. જી કિશોરભાઈ, તમારું નામ બોલજો. કિશોરભાઈ પરમાર, વસંતભાઈ અને આપની પ્રેરણાથી આવ્યો છું. મારો પ્રશ્ન એ છે કે આપણે પરમાત્માને એમ કે પરમાત્મા એકદમ દયાળુ છે, ન્યાયપ્રિય છે. તો ન્યાયપ્રિય હોય તો દયાળુ કેવી રીતે થઈ શકે? ન્યાય કરવો હોય તો દયા તો રાખી ન શકે કે ભાઈ કોઈને દંડ દેવો છે તો એમાં દયા ન ચાલે. તો એ દયાળુ કેવી રીતે હોઈ શકે જો પરમાત્મા હોય? આનું નામ જ આધ્યાત્મ, જ્યાં પ્રશ્ન જાગે. આધ્યાત્મમાં ખૂબ પ્રશ્ન થવા જોઈએ. દયાળુ અને ન્યાયપ્રિય એ કઈ રીતે શક્ય બને? સીધો ઉત્તર એ રીતે આપું કે જે ન્યાયપ્રિય છે એ હંમેશા દયાળુ હોઈ શકે. જે માત્ર ન્યાયપ્રિય, જે ક્યારેય અન્યાય ન કરતો હોય, એ હંમેશા દયાળુ હશે. જેમણે પણ ભૂલ કરી એમને દંડ આપવો એ પણ એક તરફથી એમના ઉપર અને બાકીના સમાજ ઉપર દયા જ છે. એમના ઉપર એટલા માટે દયા છે કે એમને ભય બતાવી અને એ ગલત દિશામાં જતો એને રોકવો છે. એક બાળક કાંઈ ભૂલ કરે છે અને એના માતા પિતા એને દંડ આપે છે, તરત જ તમને સમજવામાં આવી જશે એ માતા પિતાનો દંડ, એમાં તમને કઠોરતા નહીં દેખાય. એ માતા પિતાના દંડમાં તમને દયા જ દેખાશે. એ માતા પિતાને એમના બાળક પ્રત્યે ખૂબ લાગણી છે, અથાગ પ્રેમ છે, અને એટલે જ એને એ દંડ આપે છે. એ ઈચ્છે છે કે મારું બાળક ભવિષ્યમાં સારું બાળક બને, મારું બાળક ભવિષ્યમાં આ દંડથી, અત્યારે જે હું દંડ આપું છું, પરંતુ ભવિષ્યમાં મોટો દંડ ના આવે એના માટે આ નાનો દંડ આપી અને એને ભવિષ્યનું સારું બાળક બનાવવા માટે દંડ આપે છે. આ એક. બીજી, પરમપિતા પરમાત્માની દયા, એને આપણે દયાળુ શું કામ કહીએ? વિચાર તો કરીએ આપણે કે આપણે જ્યારે માના પેટમાં હતા ત્યારે આપણું ભરણ પોષણ થતું હતું. આ કોણે કર્યું? માએ કર્યું. માને ખબર છે કે અંદર બાળક કઈ રીતે મોટું થાય છે ને માને ખબર છે કે એને ક્યાંથી એને ઉર્જા મળે છે, ક્યાંથી એને ખાવાનું મળે છે. એને કાંઈ જ ખબર નથી. આ વ્યવસ્થા કોણે કરી? પરમપિતા પરમાત્માએ. કેવો દયાળુ! વિચાર તો કરો, એ શરીરની અંદરમાં આંખની જગ્યાએ આંખ, કાનની જગ્યાએ કાન, નાકની જગ્યાએ નાક, મોઢાની જગ્યાએ મોઢું. આ જે કાંઈ મનુષ્યને મળ્યું, આ શું માતા પિતાએ કર્યું છે? ચાની રકાબી જેવી લઈને અહીંયા લઈ આવ્યો, સુગંધે આવી ગઈ કે ચા પીવા જેવી છે કે નહીં, દૂધ ખરાબ છે કે સારું છે, અંદર કાંઈ પડ્યું છે કે શું, એ પણ આંખેથી જોવાઈ ગયું. દરેક વસ્તુ, અને પછી એને આરોગ્યું. આ વ્યવસ્થા કોણે કરી? આ પરમપિતા પરમાત્માની દયા નહીં તો કોની દયા છે? એ બધું જ છોડો. અત્યારે પણ આપણે જે કાંઈ ખાઈએ છીએ, આપણને ખબર છે કે અંદર કઈ રીતે એને પાચન થાય છે? આપણને ખબર છે કે એમાંથી કઈ રીતે લોહી બને છે? આ જેવા કલરનું ખાધું, ગમે તે કલરનું ખાઓ અને લાલચ બની જાય. આ વિચાર તો કરો કે આ કર્યું કોણે? આ દયા તો જુઓ, એની અપરંપાર છે. જેવું બાળક જન્મે અને માને દૂધ આવે, આ વ્યવસ્થા કોણે કરી?
આનાથી વિશેષ દયાળુ તો બીજો કોણ હોઈ શકે? એટલે પરમપિતા પરમાત્મા ન્યાયકારી પણ છે અને દયાળુ પણ છે. ન્યાયકારી પણ એવો કારણ કે એને કોઈની જરૂર નથી, એટલે એનો અટલ ન્યાય છે. બને અહીંયા બચી જાય. મનુષ્યનો ન્યાયમાં તો ઘણી બધી વિડંબણાઓ છે, એમાંથી બચી શકે, પરંતુ પરમપિતા પરમાત્માનો ન્યાય એમાંથી તો ક્યારેય ન બચી શકાય. પરમ દયાળુ અને પરમ ન્યાયકારી, પરમ શક્તિશાળી. એટલે જ આપણે પરમાત્માનો આજે નવા વર્ષની શરૂઆતમાં ખૂબ ખૂબ ધન્યવાદ ગણી, ખૂબ ખૂબ હૃદયથી એનો આભાર માની અને આપણી યાત્રાને, જેમ અત્યારે તમે પ્રશ્ન કર્યો એમ અંદરથી પ્રશ્ન, કેમ કેમ કેમ, આમ કેમ આમ કેમ આમ કેમ, અને એના જવાબો ગોતી અને આપણી યાત્રાને ખૂબ આગળ વધારીએ. તમને બધાને નવ વર્ષની શરૂઆતમાં ખૂબ ખૂબ શુભકામના સાથે આજનું આ સત્ર હવે પૂરું કરીએ. શાંતિપાઠ બોલી બધા જ પ્રસાદ લઈ અને છૂટા પડશું. શાંતિપાઠ. ઓમ ધ્યો શાંતિરંતરિક્ષમ શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરૌષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવા શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વં શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. सर्वेभ्यो नमः. सबको सादर नमस्ते जी. नमस्ते 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 बधाने.